સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં રેડ એલર્ટ વચ્ચે ચૂડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો। 4 ઇંચથી વધુ વરસાદને કારણે ગોરખવાડા ગામ પાસે વાસણ નદી ઓવરફ્લો થઈ છે, જેના લીધે ચૂડા લીંબડી ગોરખવાડા રોડ સંપૂર્ણ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। રસ્તો બંધ થતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। સ્થિતિને પહોંચી વળવા માટે મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર તૈનાત છે। તંત્ર દ્વારા લોકોને જોખમી કોઝવે કે નદી પાર ન કરવા અપીલ કરવામાં આવી છે। ઝાલાવાડમાં રેડ એલર્ટના ભારે આગાહી વચ્ચે ચૂડા શહેર અને તાલુકા ગ્રામ્યમાં વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અત્યારે અમે ચૂડા તાલુકાના ગોખરવાડા ગામ પાસે છીએ અને નદી ઓવરફ્લો થતાં ચૂડા તાલુકાના ગોખરવાડા રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક ગામોના સંપર્ક પણ અસરગ્રસ્ત બન્યો છે। ચૂડા તાલુકાના ગોખરવાડા, ચોકડી, વેજલકા, કરમડ, મોજીદર સહિત ગામોના 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે। પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને લોકોને જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે। કેમેરામેન યુવરાજસિંહ સરવૈયા સાથે કમલેશ વસોયા, લીંબડી।